ટંકારા નજીક આંગળીયા પેઢીના સંચાલકની કારને આંતરીને રોકડા 90 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી, જે ગુનામાં મુખ્ય આરોપી હિતેશ ચાવડાની ધરપકડ કરી તેને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે। મળતી માહિતી મુજબ રાજકોટના રહેવાસી નિલેશભાઈ ભાલોડી પોતાની કાર નંબર GJ3NK 3502માં રોકડા રૂપિયા લઈને મોરબી તરફ આવી રહ્યા હતા, ત્યારે ટંકારા તાલુકામાં તેની કારને અંતરવા માટેનો લૂંટારુઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેની કાર સાથે અકસ્માત કરીને ખજૂરા હોટલના ગ્રાઉન્ડમાં થી તેઓની કારમાં પડેલા રોકડા રૂપિયા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી અને લૂંટારુઓ નાસી છૂટ્યા હતા। જો કે પોલીસે નાકાબંધી કરીને તાત્કાલિક આ ગુનામાં 2 આરોપીની 72,50,000 રૂપિયા રોકડા તથા અન્ય મુદ્દામાલ મળી 81,50,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને આ ગુનામાં અન્ય આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી। તેવામાં આ ગુનાનો મુખ્ય આરોપી હિતેશ ચાવડા ની ટંકારા તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપી પાલીતાણા તાલુકાના દુધાળા નજીક બીજા આપાના આશ્રમમાં હતો, ત્યાંથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેને આગામી 10 તારીખ સુધી રિમાન્ડ ઉપર લેવામાં આવે છે અને તેને ઘટના સ્થળે લઈ જઈને કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો તે બાબતનું ડેમોન્સ્ટ્રેશન પણ ડીવાયએસપી સમીર સરડા તથા ટંકારાના પીઆઈ KM છાસિયા સહિતનાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને આ ગુનામાં અલ્પેશ સહિતના જે આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।